રિક્ષામાં મુસાફરોના નજર ચૂકવી તેમના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી છે। સુરતની ઉત્તરાયણ પોલીસે રિક્ષામાં મુસાફરોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી આ ગેંગ ચોરી કરતી હતી। પોલીસે બાતમીના આધારે જોખમ વોરા અને તેના સાથીદારોને ઝડપી પાડ્યા છે। પોલીસે જોખમ વોરા, તનવીર પઠાણ અને આસિફ લીંબુવાલાની ધરપકડ કરી 93,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપીઓ અગાઉ પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા છે। આરોપીઓ એકલ દોકલ રાહદારી જેમને મુસાફરી કરવી હોય તેમને ટાર્ગેટ કરતા હતા અને બાદમાં મુસાફરોના સ્વાંગમાં પહેલેથી જ આરોપીઓ રિક્ષામાં બેસતા હતા અને આગળ પાછળ ખસવાનું કહી અથવા તો વાતોમાં ભોળવી મુસાફરની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરી લેતા હતા। આ ગેંગ સક્રિય થતા ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।